સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8 જેવું થાય છે, આજ તો 8 વાગી ગયા છે. તો થોમ થોકર અંજવાળું થઈ ગયું છે અને આપણે મકાન જો આ પાડવાનું આજ શરૂઆત કરી છે. તો પહેલાં તો આપણે નરિયા ઉતારવા અને જે કંઈ આપણે આમાં સામાન હતો એ બધો વ્યવસ્થિત જેટલો હાલે એવો હતો એ હરકો મૂકી દીધો અને ન હાલે એમ એ કંગારમાં ટૂંકમાં જવા દીધો. અને પછી મેન આમાંથી પાવર આમાં જતો હતો એ બંધ કરી દીધો અને બધું કમ્પ્લીટ ટૂંકમાં થઈ ગયું. ને હવે શરૂઆત કરવી છે. તો ભાઈ તો ઉપર સડી ગયો છે અને અહીંયા આપણે રાખી દીધી સીધી લારી. નરિયા સીધા વે છે આમાં. પહેલાં તો નરિયા જ બધા ઉતારવાના થાય હોહરવા કર, બરોબર ને? પહેલાં તો નરિયા જ બધા ઉતારવાના થાય. બાકી આમાંથી બધી છે ને વસ્તુ આપણે હાલે એવી હતી ને એ હાસવી લીધી છે. બાકી ન હાલે મેં એ બધી આ બાજુ ઢગલો કરી દીધો એક બાજુ, એટલે ભંગાર ને કાંઈ જે કાંઈ હોય બરોબર. બાકી થઈ ગયું ચોખ્ખું. અને જો આપણે પાવર આમાં બંધ થઈ ગયો, જાણે કે પાવર તો પહેલાં જ બંધ કરી દીધો, એને લીધે કાંઈ શોર્ટ સર્કિટ ન થાય એટલે આપણે બંધ જ કરી દીધો. અને પાવર આપણે અહીંથી ટૂંકમાં દીધો હતો. અને જો બા ને કાનું અહીં રમે. કાનું શું કરે દીકુ? પતંગ રમે. કી તૂટી ગઈ? હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ કે એમ નહીં, સીતારામ કે. અરે વાહ વાહ વાહ. જો બાય લસણ નું કઈ ખમું નમું કરે છે. સારી કર્યું કાઢો. આ ખોટા ગાંઠિયા હોય ને ટૂંકમાં ઉગી ગયું છે થોડું, જો એમાં સારું હોય જ રાખજો. બા લસણ નું એવું કરે છે. અહીંયા ટૂંકમાં આપણે કપા આમાં હતો રસોડામાં એ બધું લઈને નાખ્યું રૂમમાં. એટલે એ જો બધું સરખું વ્યવસ્થિત હાલે છે, સાફ સફાઈ કરે છે. હા, રાતે કામ ચાલુ જ હતું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને કીધું અહીં થોડું સાફ વતન કરી નાખીએ એટલે આપણે બધું ત્યાંથી ના મૂકશું એટલે એટલે હવે તો આમ કાંઈ હંજવારી ને એવું બધું હોય એ બધું અહીંથી હતું એ સારી સારી વસ્તુ મૂકવી પડે ને અંદર. એટલે કપા તો સાંજે જ ફેરવી નાખ્યો હતો. એટલે કપા વહી ગયો આપણે રૂમમાં. એ બધું થઈ ગયું કમ્પ્લીટ. હાલો બેન જય શ્રી કૃષ્ણ કયો. કેટલા દિવસની રજા છે? 3 દિવસની. અરે વાહ, એક દી વહી ગયો, બીજો દિન કાલનો દી, 3 દિનની રજા. વાહ વાહ. હા થઈ ગઈ જો પટા ઝટકીને. ચા ઉપર ચડવાનું હે? ઉપર ચડીએ તારું કામ છે. ભાઈ મેળ્યો છે કા કરવા. નરિયા આમ થાય કે હાલ એમ નથી, ભાંગીને ભૂકો જ કરવાના છે બધા. જો આપણે આ એક સાઈડ ટૂંકમાં ઉતરી ગઈ છે અને હવે માથે જવામાં વીમો થાય છે, કારણ કે બધું ખખડધજ થઈ ગયું છે, હળેલું બધું. એટલે આમાં માથે જવામાં તો નહીં, જો પડાઈ ગયું હોય તો થાય ડેરો. એટલે હવે અને આ મકાનને મને એમ છે વરસ થઈ જાય છે 50 વર્ષ ઉપર, ટૂંકમાં 50 ઉપર, 50 નહીં પણ 60 થઈ ગયા હોય તો ના નહીં બરોબર. એટલે આ બધું છે ને આવું બધું ખડો ખાઈ ગયું છે. વાસણ આમાં માથે પગ દેવામાં ડેરો થાય એવું છે. આ બધું ખાવું ઊધી ખાઈ ગઈ છે. એટલે બધું આમાં માથે પગ કઈ રીતે દેવો એવું થાય છે. એટલે આપણે અહીં સુધી ટૂંકમાં ઉતરી ગયું એટલે સુધી બરોબર. હવે આગળ ઉતારવામાં થાય છે. આમાં ક્યાંય જો આ રીતનું છે બધું. પગ ક્યાં દેખો, પગ ક્યાં રાખો એવું. પછી જો આપણે વસારેથી જગ્યા કરીને પાછળનો ભાગ જ આવી રીતે ઉતારે છે. અગિયાર જેવું થાય છે ને જો ભાઈને થોડુંક લાગી ગયું આંગળીમાં, હથોડી ટૂંકમાં લાગી ગઈ. એટલે સીપટી ટૂંકમાં આવી નખમાં. એટલે નખ માણાનો ખોટો થાય ને એટલે બધું ખોટું થઈ જાય. નખમાં લાગે વધુ, કારણ કે આ બધું હોય આરી વસ્તુ. એટલે આ નખમાં ટૂંકમાં લાગ્યું છે.
જમણા હાથની આ મોટી આંગળીમાં ટૂંકમાં પહેલી આંગળીમાં એમાં લોહી મરી ગયું, લોહી ટૂંકમાં નીકળ્યું અને લોહી મરી ગયું એટલે પાટો બંધી ગયો હેઠાણે તો. અને આપણે ટૂંકમાં જે નરિયા ઉતારવાનું એ કામ બધું પૂરું થઈ ગયું. પછી જે આડી વર્યું હોય એ બધા નીકળી ગયા ને હવે મોટા જે મેન વરા હોય ને એ બધું બાકી છે. પછી આડહર ને આડિયું ને એવું બધું બાકી રહે પછી ટૂંકમાં દિવાલ ઉપાડવાનું કામ થાય આગળ. હા આડિયું ને એવું જો મંડ્યા લારી ભરવા વાડીએ લઈ જવા બધે. અમે કીધે ઉપડું એવું નાખ્યું ને હવે આ મોટી હોય કઈ ઉપડે ને એમાં કીધે વજનવાળી હોય એટલે કેવડી છે જો. ઓલા હોતે પાપડા પડી ગયા હતા. હવે ઓને તો કોઈ ખીલ્યું એ મારે લ્યો. આ સારું ન રખાય એવું ભીડ જાય પછી. આ પાપડા જા દે પણ થાળી. એનું નાક કેવું છે. ખીલ્યું હોય છે એમાં મારે લ્યો. પેલા હે ને હવે સારી વાળા હોય મકાન બનાવતા જો નાના છોકરા હોય ને ઉપાધિ નહીં બાયું ને આવી ઝારીઓ હોતી કરતા કા. હા આવી ઝારીઓ ને આ પટી તો હમણાં જ નાખી હતી ને એ હા ને હા લગનમાં કેતા બંધ નો થતી એટલે ઉભા હમણાં હા ઉપરથી હલે તો આ બધું તું આમનો આવશો સીધી વહી જાય. બાકી જા તો જાવું થઈ ગયું. દિવાલો આપણે એમ જ પાડી દે. સુનું નકરો છે. હા હા એ ભરેલી ફાઈલમાં નહીં પાય એક હાલ એમ નથી નવી છે તો હા તો નવી જ છે જો. એમ જ કહી છે. હાલે એવું રાખશું બાકી જવા દેવું એનો વારો એવો એમ ન પડી. અહીંયા ટાંકો હતો પાણીનો ટાંકો હતો કા. બપોરામાં તો કંઈક જવું છે. સોરી અને વાલનું શાક છે અને ધાણા ભાજી તો કાપેલી કમ્પ્લીટ આપણે બાજુમાં જ પડી હોય. પછી બીટ હા બીટ છે, લીલી હળદર, ડુંગળી, કોબી ટમેટાનું કાસું, પાપડ, છાશ, ઘઉંની રોટલી અને મૂળા સાથે બપોરા કરવા. હાલો બેસી દો. હાલો જો બધા બેસી ગયા કાબા. આ તો ભાવ છે કા થોડું કામ વધારે કર્યું ને. બપોરે કરવા હાલો બધાય. કેમ બધા બેસી ગયા?
હે વિહામો ખાવા એમ તો આપણે લાકડાનું ટ્રેક્ટર ભર્યું હતું ને ઈ વાડીએ ઠલી લેવાનું પાછા વિહામો ખાવા બેઠા હવે ચા પાણી કઈ બનાવે હવે આગળ જેસીબી આવે છે જેસીબી આવે ને એટલે આ બધું પાડવાનું છે હવે ચા પાણીનો ઓલ્ટ પડ્યો જો કેમ સંજયભાઈ પડી ગયું ને હવે આપણે ટૂંકમાં છે ને ઓલી દિવાલ એક બારી રહી છે દા એને આખી તો નથી ઉતારવાની અડધી અડધી રહી છે તો પડી તો મશીને ગયું હવે ભરવાનું છે ને હાથે રહે કારણ કે મશીન આમાં સામે એમ નહોતું અને ટ્રેક્ટરે સામે એમ નહોતા એટલે ભરવાનું છે ને આપણે બધું આ બધું હાથે જ ભરવાનું રહે થાય લગભગ 5-6 કે 7 ફેરા જેવું થાય અને આપણે આ દિવાલ હજી બાકી રાખી દીધી છે હવે એ પછી આપણે જ્યારે સણવાનું મેળ આવે ને ત્યારે પાડીશું એટલે અહીં સુધી પાડવાની છે ડેલા સુધી નવી સણેલી રહી ત્યાં સુધી પાડવાની છે પણ આગળ નહીં હતી ટૂંકમાં આ બધું ચોખ્ખું થઈ જાય અને કડિયાનો મેળ આવે ને પછી પાડીશું બાકી તો આ બધું જો આ બાથરૂમ ને બધું પડી ગયું એટલે હવે આને છે ને ફરી ફરીને આપણે જવા દેવું જો હાથે ફરવું જો બધા લાગી ગયા ફરવા હાલો મંડી ફરવા આપણે ફેરો ઈટુનો ફરાઈ ગયો છે હવે નાખવા જવાનું છે અમારે ફઈની વાડીએ તો આપણે નાખી આવી તો આવડા બધા વિહામો ખાઈ લે હાલો હું નાખી લઉં તો આજે એક ફેરો ભરવો હો ભરવો છે ને લો એક ફેરો હે હાઈ કા હોય તો નહીં કાલ તો બે ભરવા અરે વાહ હાલો કાંઈ વાંધો નહીં ઠલાઈ આવું હો જા ભરાઈ ગયો આખો 5:45 જેવું થઈ ગયું છે ને આપણે જો બીજો ફેરો ભરવાનું ચાલુ કરી દીધો છે બીજો ફેરો અડધો તો ભરાઈ ગયો છે અને આજે આપણે મકાન પાડ્યા ને એમાં નો નીકળવાની વસ્તુ હોત નીકળી છે ઘણી વસ્તુ નીકળી જો આમાં આ દિવાલમાં 9ની ઈંટું નીકળી આમાં બધે 11ની નીકળી આ બારીઓ નીકળી દરવાજા નીકળ્યા પછી પાણીયારા નીકળ્યા જૂનવાણી વસ્તુ બધી હા જૂનવાણી વસ્તુ બધી નીકળી અને આ જો આપણે પેલા દિવાલમાં જા ખીતીડા ટૂંકમાં આપણે વસ્તુ ટાંગવાની આવી વસ્તુ હોતી નીકળી છે જા પેલા આ રીતની બનાવતા દિવાલમાં છે ને આ રીતે આમ રાખી દઈએ એટલે આમાં આપણે ગમે એ ટાંગવું હોય ટાંગી શકતા અને પેલા જો નાની બારીઓ આવ્યું હતું આ નાની બારી છે આવી રસોડાની બારી ટૂંકમાં રસોડાની બારી આવી હતી હવે આજ તો કાંઈ ખૂટશે નહીં હજી લગભગ 5 ફેરા થાય એટલે 7-8 ફેરા તો થાય ફાઇનલ થાય એટલે કાલે આખો દી હજી આનું આજ હાલવાનું છે એટલે હવે આપણે પાડવાનું ને એવું નથી ટૂંકમાં આ બધું છે ને ભરી ભરીને જવા દેવાનું છે ફઈની વાડીએ કા ભાઈ હવે આ ફરી ભરીને કહું ફઈની વાડીએ જવા દેવાનું જો બધાય લાગી ગયા છે જેનાથી જેવું થાય એવું અને હવે આ જાય છે રોટલા બનાવવા હા બનાવવા રોટલા હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહીજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળ્યા પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ